સુરત શહેરમાં ભૂસ્તર વિભાગની નિષ્ક્રિયતા કહો કે પછી બેજવાબદારી, કારણ કે રેતી ચોરો બેફામ બની રહ્યા છે। તે ડુમ્મસમાં તાપી નદીના પેટાળને ઉલટનારો પોલીસે ઝડપી પાડી 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આમ ભૂસ્તર વિભાગને ઊંઘતા રાખી ડુમ્મસ પોલીસે પોતાની કામગીરી બતાવી છે। ડુમ્મસના સીકે પીઠાવાલા કોલેજની પાછળ ગવિયર સુએર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સામે તાપી નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી। પોલીસની રેડમાં 5 ટ્રક, 1 જેસીબી, પોલિંગ મશીન, 30 ટન રેતી તથા અન્ય સાધન સામગ્રીઓ મળી પોલીસે રૂપિયા 40,20,500 રૂપિયાની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરનો કાર્યવાહી શરૂ કરી છે। પીસીબી પોલીસે જણાવ્યું હતું કે તાપી નદીના કિનારાઓ પાસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી કરાવડાવી રહ્યા હોવાનું અને તે રેતીની રોયલ્ટી રકમ તેમજ અન્ય જરૂરી ટેક્સની ભરપાઈ નહીં કરતા હોવાની એક ફરિયાદ મળી હતી, જેથી રેતી ચોરીના રેકેટને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાના અધિકારીઓની સૂચના મળતાની સાથે જ પોલીસે આ કામગીરી હાથ ધરી હતી। આરોપીઓ પાસેથી પોલીસે 1,25,000 રૂપિયાની કિંમતના રેતીનો 25 ટન જથ્થો, 25,000 રૂપિયાની કિંમતના 5 ટન રેતીનો જથ્થો ટ્રકમાં લોડેડ કર્યો હતો તે તથા સેક્શન પંપ મશીન સાથે ફિટ કરેલી બોટ નાવડી, અલગ અલગ રજિસ્ટ્રેશન નંબરવાળા 5 ટ્રક, જેસીબી, પોલેન્ડ મશીન તેમજ આશરે 100 ફૂટ લાંબી પ્લાસ્ટિકની પાઇપ, મોબાઈલ ફોન મળી કુલ 40,20,000થી વધુનો અધોધો કહી શકાય તે મુદ્દામાલ કબજે લીધો છે। ડુમસ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ પણ હાથ ધરાઈ છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।